શ્રાવણ વદ અમાસ એટલે ન ભૂલાય તેવો દિવસ અને આપણી વચ્ચેથી દિનેશ સરની 8મી વિદાય. એને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ ગણાશે કે એમને આપેલ વિજ્ઞાન સાચા અર્થમાં લોક ઉપયોગી થશે અને સાચા અર્થમાં સેવાર્થે વપરાશે. તો સાહેબશ્રી પોતાનું મૂલ્યનું મહેનત લેવાની કહી છે પણ વેપાર કરવાની ના પાડી છે. આપણે સાહેબશ્રીના મૂલ્યને અપનાવીએ અને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. એ જ આજના દિવસે ભગવાનને પ્રાર્થના, એમના આત્માને ભગવાને પોતાના ખોળામાં સમાવી લીધો હશે જ અને આપણી પર એમના આશીર્વાદ મળતા રહે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ. ધન્વંતરી ભગવાનને પ્રાર્થના કરીએ અને સાહેબને શ્રદ્ધાંજલિના 2 શબ્દો જે મેં કીધા તે ભગવાન એમના સુધી પહોંચે એ જ પ્રાર્થના. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ વિતરક ભરતભાઈ પટેલ, 94 28 96 22 93 અમદાવાદ.